પાયલટની ભૂલ ગણાવતી એટલે પણ હોય છે જેનાથી તેમનો વીમો આરામથી પાકી જાય। એરલાઇન કંપની પાયલટની ભૂલ દેખાડીને પોતે વીમો પકવી લેતી હોય છે, નહીતર વીમા કંપની વીમો આપવામાં પણ મુશ્કેલી ક્રિએટ કરે। આ તો બધું થઈ ગયું કે કેવી રીતે પ્લેન ક્રેશ થયું, પરંતુ અહીંયા જેટલા પેસેન્જર હતા તેને માત્ર કેટલા 2.5 કરોડ જ આપવામાં આવે છે। અરે 2.5 કરોડ કઈ કિંમત હોય? આ પ્લેનથી એર ઇન્ડિયાને વીમાના માત્ર 2400 કરોડ મળે છે, અને આ પ્લેનમાં ડોક્ટર હતા, કેટલા વિદ્યાર્થીઓ કૂચલીને મરી ગયા, એની કિંમત શું માત્ર 2.5 કરોડ છે। સરકાર પણ માત્ર 1 થી 2 કરોડ જેટલો ફાઇન આ કંપની પર લગાવી શકે છે। શું આટલો જ ફાઇન આ કંપની ઉપર હોય જેનો રેવન્યુ એક દિવસનો 70 કરોડ હોય છે? અને મારું મંતવ્ય એવું છે કે આ કંપની ઉપર 100-200 કરોડના ફાઇન લગાવીને એક એવો તમાચો મારવો જોઈએ કે જેનાથી બીજી વાર તે ભૂલ કરવાનું વિચારી પણ ન શકે। અને તેમાં જે પેસેન્જર બેઠા હતા તેની કિંમત પૈસાથી તો માપી પણ શકાતી નથી, પરંતુ